નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે જે ટકા ચેપ્ટર છે એનો પાર્ટ 2 સમજાવીશ. આના પહેલાનો પણ એક વિડિયો મૂકેલો છે મેં ટકાનો, એ તમે જોઈ લેજો તો આખું અંકગણિત તમારું કવર થશે. અને આમાં જે કંઈ બીજા ટાઈપના ક્વેશ્ચન રહી રહ્યા છે ટકામાં, એ હું અહીંયા આજે કવર કરવાનો ટ્રાય કરું છું. ઓકે, સો તમે અહીંયા જોજો. ઓકે, તો ચલો માન લો કે અહીંયા આપણે તે વસ્તુની કિંમતમાં વધારા ઘટાડાના ક્વેશ્ચન સમજીએ. માન લો કે વસ્તુ એક 50 રૂપિયા છે અને એના 60, તો કિંમતમાં કેટલા ટકા વધારો મીન્સ તમને શું પૂછે, કિંમતમાં કેટલા ટકા વધારો થયો. તો તમને ખબર છે કે ભાઈ વધારો અને ઘટાડો હંમેશા જૂની કિંમત ઉપર ગણાય. સો મીન્સ 50 છે એના ઉપર વધારો થયો છે, કેટલાનો થયો, 50 હતા એના 60 થયા, કેટલાનો વધારો થયો, 10 નો. અને ટકા ફેરા માટે ગુણ્યા કેટલા કરીશું, 100. સો 50 એ કટ કરશું તો અહીંયા કેટલા આવશે, 2. તો મીન્સ કેટલા ટકા વધારો થયો ભાઈ, 20% કિંમતમાં શું થયો, વધારો થયો. સો આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછતા હોય છે, આ ટાઈપના પણ ક્વેશ્ચન એક્ઝામમાં બહુ પૂછાતા હોય છે. ઓકે, ચલો હવે આપણે બીજા ક્વેશ્ચનને ડીલ કરીશું. અહીંયા સમજજો. માન લો કે એક વ્યક્તિનો પગાર એક વ્યક્તિનો પગાર 5000 છે, તે 4000 તો પગારમાં કેટલા ટકા ઘટાડો થયો, પગારમાં કેટલા ટકા ઘટાડો થયો. સો મીન્સ કેટલા ટકા ઘટાડો પૂછે છે આપણને. સો મીન્સ તમને ખબર છે મેં પહેલા પણ આગળના વિડીયોમાં પણ સમજાવ્યું છે, અત્યારે પણ સમજાવું કે વધારો ઘટાડો હંમેશા આપણે જૂની કિંમત ઉપર કરતા હોઈએ છીએ. સો મીન્સ જૂનો પગાર કેટલો હતો, 5000, એનો થયો કે 4000, તો મીન્સ કેટલાનો ઘટાડો થયો, 1000 નો. 1000 નો ઘટાડો શાના ઉપર થયો, 5000 ઉપર. અને ટકા ફેરવવાની ગુણ્યા કેટલા કરીશું, 100. તો 2 0 2 0 કટ કરો, અહીંયાથી 1 0 કટ કરો. સો 5 એ કટ કરશો તો કેટલો આવશે, 20. સો મીન્સ પગારમાં કેટલા ટકા ઘટાડો થયો ભાઈ, 20% ઘટાડો થયો. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો હવે સો આ ટાઈપના ક્વેશ્ચન કિંમતમાં વધારા ઘટાડાના પણ બહુ પૂછાતા હોય છે. સો મેં આ ટાઈપના પણ ક્વેશ્ચન કવર કરવાનો ટ્રાય કર્યો છે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. मान लो कि एक व्यक्ति નો પગાર એક વ્યક્તિનો પગાર 10% વધે છે, પછી 20% વધે છે, તો પગારમાં કેટલા ટકા વધારો થયો. સો મીન્સ તમને અહીંયા આ ક્વેશ્ચનમાં બધું ટકા દેખાય છે, કોઈ કિંમત આપી નથી. તો જ્યારે ટકાનો ક્વેશ્ચન હોય, અંદર બધી રકમમાં ટકા દેખાય, રિયલ વેલ્યુ કોઈ આપી નથી કે પગાર કેટલો છે, તો હંમેશા આપણે ટકા શાના ઉપર ગણતા હોય છે, 100. સો માન લો કે આ વ્યક્તિનો પગાર કેટલો છે, 100. પહેલો કેટલા ટકા વધે છે, 10% વધે છે, તો આપણે એને શું લખીશું ભાઈ, 110 બનશે. પછી કેટલો ટકા વધે છે, 20%, તો આપણે શું લખીશું, 120 બનશે. સો મીન્સ આ 0 0 મીન્સ 2 100 કટ કરો. હવે 11 ગુણ્યા 12 કેટલા થાય, 132. તો મીન્સ પગાર પહેલા 100 રૂપિયા હતો, એનો થયો 132. સો મીન્સ કેટલા ટકાનો વધારો, મીન્સ કેટલા રૂપિયાનો વધારો આવ્યો, 32. અને ભાઈ 32 રૂપિયા સોના કેટલા ટકા કહેવાય, 32% જ કહેવાય. સોના તમે ગમે જેટલા ટકા કાઢો જવાબ એ જ આવે. સોના 20% જવાબ 20 જ આવે, સોના 50% જવાબ આવે, સોના 80% જવાબ આવે. તો મીન્સ સોના 32, તો આન્સર કેટલો આવશે, 32% વધારો થયો છે. હવે આ જ ક્વેશ્ચનને મારે ફ્રેક્શન થી ગણવું હોય તો હું ફ્રેક્શન થી પણ ગણી શકું છું. સો એ અહીંયા તમે સમજજો. સો મીન્સ 10% વધે છે એટલે ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે, 1/10. અને 20% વધે છે એટલે ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે, 1/2. સો મીન્સ પગાર પહેલા 10 હતું, એનો કેટલો થયો, 11. 5 હતો, એનો 1 નો વધારો એટલે કેટલો થયો, 6. તો મીન્સ અહીંયા પહેલા પગાર કેટલો હતો, 50. અત્યારે કેટલો થયો, 66. સો મીન્સ તમારે માન લો કે આપણે પગાર 100 રૂપિયા લઈએ, અહીંયા સમજજો.
બરોબર ને? તમે એમ પણ ગણશો તો પણ આન્સર સેમ ટુ સેમ જ આવશે એટલે હા. તો પહેલા 50 હતો એનો કેટલો થયો 66, પગાર 50 હતો એનો કેટલો થયો 66, તો મીન્સ 50 ઉપર કેટલાનો વધારો આવ્યો ભાઈ? તો 50 પર કેટલાનો વધારો આવ્યો 16 નો વધારો, અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100, 50 દુ 100, તો પગારમાં કેટલા ટકાનો વધારો આવ્યો 32% નો વધારો આવ્યો. સો તમે આ ટાઈપના ક્વેશ્ચનને ફ્રેક્શન ઉપર પણ ગણી શકો છો. તો આગળ પણ 32% જવાબ આવ્યો તો અહીંયા પણ 32% જવાબ આવ્યો. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે માન લો કે આ જ ક્વેશ્ચનને આપણે અહીંયા વધારો ની જગ્યાએ ઘટાડા ઉપર ટ્રાય કરીએ. ભાઈ અહીંયા સમજો, હું રકમ બદલી ઘટાડા ઉપર ટ્રાય કરીને બતાવું. અહીંયા સમજો, मान लो कि અહીંયા 10% વધે છે એની જગ્યાએ આપણે 10% ઘટાડો લખીએ. બરાબર? અહીંયા मान लो કે 10% વધે છે, સો મીન્સ એક વ્યક્તિનો પગાર 20% ઘટે છે, પછી 25% ઘટે છે, તો પગારમાં કેટલા ટકા ઘટાડો થયો? તો એક વ્યક્તિનો પગાર 20% ઘટે છે, પછી 25% ઘટે છે, તો પગારમાં કેટલા ટકા ઘટાડો થયો? સો મીન્સ તમે આ ટાઈપના ક્વેશ્ચનને કઈ રીતે ગણી શકો? ભાઈ 100 છે પગાર, માન લો કે અહીંયા કોઈ રિયલ વેલ્યુ આપી નથી તો આપણે 100 લઈશું. 20% ઘટે છે તો 100 માંથી બાદ કરીને લખો 80 બનશે. પછી કેટલો ટકા ઘટે છે 25%, તો એને શું લખીશું ભાઈ 75 બાય 100. આપણે એક 0 કટ કરો તો 20 કટ કરશો તો 20 ચોક 80 અને 20 પંચા 100, 5 કટ કરશો તો અહીંયા કેટલો આવશે 15, સો મીન્સ કેટલો થયો 60. સો મીન્સ પગાર પહેલા 100 હતો એનો થયો કેટલો 60, તો કેટલાનો ઘટાડો આવ્યો હોય 40, અને 40 રૂપિયા 100 ના કેટલા ટકા કહેવાય 40% ઘટાડો આવ્યો. પગારમાં કેટલા ટકા ઘટાડો આવ્યો ભાઈ 40% ઘટાડો આવ્યો. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. હવે હું આ જ ક્વેશ્ચનને ફ્રેક્શન ઉપર ગણીને બતાવું. અહીંયા સમજો, એક આ બેઝિક કેલ્ક્યુલેશન છે જે મેં 100 ઉપર કર્યું છે. હવે હું તમને આ જ દાખલાને ફ્રેક્શન ઉપર ગણીને બતાવું. અહીંયા સમજો, मींस 20% ઘટે છે તો એની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 20% ની ફ્રેક્શન વેલ્યુ 1/5 આવે. 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/4. સો મીંસ પહેલા પગાર 5 હતો એના પર 1 નો ઘટાડો એટલે 4 થયો. પહેલા પગાર 4 હતો એના ઉપર 1 નો ઘટાડો એટલે કેટલો થયો 3. સો મીંસ પહેલા પગાર કેટલો હતો 5 ચોક 20 અને 4 તરી 12. સો મીંસ 20 ઉપર કેટલાનો ઘટાડો આવ્યો અહીં? 8 નો ઘટાડો. તો મીંસ વધારો ઘટાડો મીંસ આપણે જૂની કિંમત ઉપર કરતા જૂની કિંમત કેટલી હતી 20, એના ઉપર કેટલાનો ઘટાડો આવ્યો 8 નો, અને ટકા મેળવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100. સો બે કટ કરશો તો 4. સો મીન્સ પગારમાં કેટલા ટકા ઘટાડો આવ્યો 40% નો ઘટાડો આવ્યો. તો તમને આ બધા ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે કે હું શું કહેવા માંગુ છું. ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. હવે એ ધ્યાન આપો કે ગામની વસ્તી વાળા પણ ક્વેશ્ચન આવતા છે. ભાઈ ગામની વસ્તી મીન્સ એક ગામની વસ્તી 20,000 છે, તે એક ગામની વસ્તી 20,000 છે, તે 20% ના દરે વધે છે. તો 2 વર્ષ પછી વસ્તી કેટલી હશે? સો મીન્સ આ ટાઈપના ક્વેશ્ચનમાં ભાઈ એક ગામની વસ્તી 20,000 છે, તે 20% ના દરે વધે છે. તો 2 વર્ષ પછી વસ્તી કેટલી હશે? તો તમે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવું મેં એ ધ્યાન આપજો. સો વર્ષ પછી કે ભાઈ એ સમજજો, વર્ષ પછી કે તો આપણે આ વાપરીશું 100 પ્લસ માઈનસ 8. જો વધતી હોય તો 100 માં પ્લસ કરો, ઘટતી હોય તો માઈનસ કરો. પણ હા તમને ક્વેશ્ચનમાં વર્ષ પહેલા કે તો પછી આને પલટાઈ નાખો, મીન્સ 100 ઉપર જતા રહેશે અને 100 પ્લસ માઈનસ r હશે
ટકા એ ક્યાં આવશે નીચે. તો એને તમને પેલા 100 ઉપર ગણીને બતાવું છું, પછી આપણે ફ્રેક્શન નો ઉપયોગ કરીશું. ઓકે, તો અહીંયા ધ્યાન આપો કે વસ્તી હાલની વસ્તી કેટલી છે? 20% ના દરે વધે છે. કેટલા? 2 વર્ષ પછી. તો વધતી હોય તો 100 માં પ્લસ કરો તો 100 + 20 એટલે 120/100. પણ આવું કેટલા વર્ષ છે? 2 વર્ષ. તો આવું 2 વાર લખો. 100 2 0 કટશે. આ પણ 2 0 કટશે. તો 12 નો વર્ગ કેટલો આવે? 144. અને 144 ના ડબલ કેટલા થશે ભાઈ? 288. અને એની પાસે કેટલા જીરો લાગશે ભાઈ? 2 0. સો મીન્સ વસ્તી કેટલી થશે ભાઈ? 2 વર્ષ પછી 28800 છે. એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. તો હોપ તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડતી હશે. ભાઈ અહીંયા સમજો વર્ષ પછી કેટલો આ યુઝ કરજો, અને અહીંયા પછીના જગ્યાએ પહેલા શબ્દ આપે તો તમારે આ વાપરવાનું થશે. ઓકે, હવે હું આ જ ક્વેશ્ચનને તમને ફ્રેક્શન ઉપર ગણીને બતાવું છું. અહીંયા સમજો. તો મીન્સ અહીંયા 20% દરે વધે તો 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/2. તો 5 હતી અને 6 થઈ. 2 વર્ષ છે તો 2 વાર લખો. સો મીન્સ આ હાલની વસ્તી કેટલી છે? 25. અને આ 2 વર્ષ પછીની વસ્તી કેટલી છે? 36. મીન્સ આ તમારી હાલની આવશે અને આ છે એ તમારી કેટલા વર્ષ પછીની છે? 2 વર્ષ પછીની વેલ્યુ છે. તો તમને ક્વેશ્ચનમાં કેટલા આપે છે? 20000 હાલની વેલ્યુ છે. તો કેટલાની વેલ્યુ થાય? 25 ની. તો તમારે શોધવાની છે કેટલાની? 36 ની વેલ્યુ. તો 25 8 કેટલા આવશે? 200. તો મીન્સ પહેલા 2 0 મૂકો. 8 48 4 8 તરી 24 ને 4 કેટલા થાય? 28. તો પણ વસ્તી કેટલી આવશે ભાઈ? 28800 છે. એ તમારો આ ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે માન લો કે તમને વર્ષ પહેલા કે એક વર્ષ પહેલાનો ક્વેશ્ચન ડીલ કરીએ કે માન લો કે ગામની વસ્તી ગામની વસ્તી 40000 છે. તે 20% આપણે એ 25% ના દરે ઘટતી હતી. તો 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? બે વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? સો મીન્સ તમને જે આ 40000 છે એ હાલની વસ્તી આપી છે ભાઈ. તો 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? તો 40000. હવે અહીંયા સમજો 25% ના દરે 2 વર્ષ પહેલા કે છે તો આપણે અહીંયા શું યુઝ કરીશું ભાઈ? 100 પ્લસ માઈનસ r%. સો મીન્સ ઉપર કેટલા લખીશું? 100. નીચે કેટલા આવશે ભાઈ? 125. ઘટતી હતી. સોરી અહીંયા શું પૂછ્યું છે આપણે? ઘટતી હતી. બરોબર ને? દરે ઘટતી હતી. તો ઘટતી હતી તો 100 માંથી બાદ કરીશું. તો એ 100 માંથી 25 બાદ કરો તો કેટલા આવશે? 75. અને આવું કેટલા વર્ષ છે ભાઈ? 2 વર્ષ છે તો 2 વાર લખીશું. સો હવે કટિંગ કરીશું તો ભાઈ અહીંયા કેટલું આવશે ભાઈ? 25 ચોક 100, 25 તરી 75. 25 ચોક 100 ને 25 તરી 75. સો મીન્સ તમારે વસ્તી કેટલી હતી એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ભાઈ 4 × 4 16 ચોક 64. અને એની પાસે કેટલા જીરો આવશે? 1 2 3 અને 4. બરોબર. સો અહીંયા તમારે વસ્તી ઘટતી હતી તો ઘટતા ઘટતા હાલની 40000 થઈ જાવ. તો 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી એ તમને પૂછે છે. સો 64000 ભાગ્યા કેટલા કરીશું? 3 તરી 9. સો 9 એ કટ કરવાનું છે. તો મીન્સ અહીંયા આપણે સો 9 કટ કરવાનું છે. તો અહીંયા સમજો. સો 9 કેટલા થશે કે અહીંયા? 954 ને 9 સત્તા 1300. 9 એકા 9 9 એકા 9 ને 9 એકા 9. સો મીન્સ 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? તો ભાઈ કેટલી હતી? તો અહીંયા તમારો આન્સર કેટલો આવશે?
કેટલા છે 4 0 છે ને તો અહીંયા એક એક્સ્ટ્રા 0 લાગશે તો આગળ હજુ એક ભાગ ચાલશે ભાઈ. સો 9 એકા 9 સો મીન્સ 71,111 સમથિંગ હશે. 71,111 ને સમથિંગ આગળ પોઈન્ટ આવતો હશે. સો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે આ રીતે ડીલ કરી શકો. તો અહીંયા મેં જાતે રકમ બનાવી છે એટલે કટિંગમાં થોડું ઉડતું નથી ભાઈ અહીંયા, બરોબર ને. સો મીન્સ તમારે તો ક્વેશ્ચનમાં પ્રોપર આપેલો છે, પોઈન્ટમાં પણ જઈ શકે છે દાખલો. સો મીન્સ તમારે અહીંયા 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી ભાઈ 71,111, જે ઘટતા 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 કેટલી આવી છે ભાઈ હાલની કેટલી છે 40,000 વસ્તી છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. હવે આ જ ક્વેશ્ચનને મારે ફ્રેક્શન ઉપર ગણવું હોય તો અહીંયા સમજજો. હવે એ 25% ની જગ્યાએ 20% તો કમ્પ્લીટ ઉડે એવો જવાબ આવશે. ઓકે, તો આપણે જોઈએ 25% ની જગ્યાએ 20%. બરાબર અહીંયા છે. તો વસ્તી 20% ના દરે ઘટતી હતી. તો મીન્સ આ હાલની વસ્તી છે, હવે આ ગામની વસ્તી હાલની વસ્તી. તો 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 20% ની ફ્રેક્શન વેલ્યુ આવશે 1/5. સો મીન્સ 5 હતી એની કેટલી થતી હતી 4. 5 હતી એની 4 થતી હતી. તો મીન્સ આ કેટલાની આ કેટલું થશે 25 અને આ કેટલું થશે 100. સો મીન્સ તમારે 40,000 છે કેટલાની વેલ્યુ છે અહીંયા સમજો. આ 40,000 છે તમારે કેટલાની વેલ્યુ છે 25 ની. તો આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે 16 ની વેલ્યુ શોધવાની છે. ઓકે, સો મીન્સ અહીંયા 5 કટ કરો તો અહીંયા કેટલા આવશે 5. 5 કેટલા આવશે 8. સો મીન્સ તમારો કેટલો આવશે 8,000. 5 કટ કરો તો કેટલા આવશે 16 × 5 = 80. સો મીન્સ આ કેટલો આવશે 1600. તો 16 × 16 એટલે કેટલો 16 નો વર્ગ કેટલો થાય 256 અને એની પાસે કેટલા જીરો છે 2. સો મીન્સ 2 વર્ષ પહેલા ગામની વસ્તી કેટલી હોય ભાઈ 25,600 છે એ ગામની વસ્તી આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. આગળ 25% રાખ્યું તો ઉડતું ન હતું કારણ કે મેં જાતે રકમ બનાવી છે તો 20% ઉપર કમ્પ્લીટલી ડિવાઇડ થશે. આ તો જવાબ પોઈન્ટમાં પણ જઈ શકે છે, એ પણ તમને આવડવું જોઈએ. ઓકે, સો હોપ તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સમજો ભાઈ કે તમને આ ટાઈપના ક્વેશ્ચન આપે છે કે ભાઈ ચોરસની લંબાઈમાં 20% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? આપણે અહીંયા 20% જગ્યાએ 25% કરીએ એટલે કે ઉડવામાં સરળતા રહે. અહીંયા 20% જગ્યાએ શું લઈશું આપણે 25%. સો મીન્સ તમને ખબર છે કે ભાઈ ચોરસની લંબાઈ તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? તો ભાઈ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈનો વર્ગ એટલે કે a². આપણે લંબાઈને a માની લઈએ તો a² આવશે. સો મીન્સ 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી હોય અહીંયા સમજો. 25% ની ફ્રેક્શન કેટલી હોય 1/4. સો મીન્સ પહેલા 4 હતી એની કેટલી થઈ અત્યારે 5. હવે આપણે લંબાઈનું શું કરવાનું છે વર્ગ. સો મીન્સ 4 નો વર્ગ કેટલો આવે 16 અને 5 નો વર્ગ કેટલો આવશે 25. તો મીન્સ 16 હતી એની થઈ કેટલી ભાઈ 25. તો કેટલાનો વધારો આવ્યો ભાઈ 9 નો વધારો. તો 9 નો વધારો શાના ઉપર આવ્યો ભાઈ 16 ઉપર અને ટકા મેળવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100. સો મીન્સ 4 કટ કરશું તો અહીંયા 4 અને અહીંયા 4 કેટલા આવશે 25 અને 25 નો કેટલા થાય 225 અને ભાગ્યા કેટલા કરવાના છે ભાઈ 4. સો મીન્સ અહીંયા તમે કટ કરશો તો 4 × 5 = 20. પછી કેટલું આવશે ભાઈ 4 × 6 = 24. બરોબર, એટલે કે 56.25%. કેટલાનો વધારો આવશે 56.25% નો વધારો આવશે. ખૂબ તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડી હશે કે ભાઈ મેં શું કર્યું કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય લંબાઈનું વર્ગ અને a² પણ કહેવાય. તમારે લંબાઈનું વર્ગ લેવો તો r રાખો. સો મીન્સ 25% નો વધારો થાય એટલે ફ્રેક્શન વેલ્યુ કેટલી 1/4. તો પહેલા 4 હતી લંબાઈ એ 5 થઈ. હવે એનું ક્ષેત્રફળ છે તો એનો વર્ગ કરીશું તો 4 નો વર્ગ 16 થાય અને 5 નો વર્ગ કેટલો થાય 25. તો 16 હતું એનું 25 થાય તો 16 ઉપર કેટલાનો વધારો થાય છે ભાઈ 9 નો. સો 9 નો વધારો 16 ઉપર અને ટકા મેળવવા માટે ગુણ્યા કેટલા કરવાના 100. તો કેટલા ટકાનો વધારો આવશે 56.25% નો વધારો આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, હવે માન લો કે વધારાની જગ્યાએ તમને ઘટાડો આપે. માન લો કે તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં
વધારાની જગ્યાએ તમને અહીંયા ઘટાડો આપો. તો પછી ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો? તો મેં આગળ પણ સમજાવ્યું, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબાઈનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હવે? e સ્ક્વેર અથવા લંબાઈનો વર્ગ. a એટલે કે લંબાઈ. સો મીન્સ 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/4. સો મીન્સ 4 હતું, એની લંબાઈ કેટલી છે? 3. સો મીન્સ અહીંયાનો વર્ગ કરવો પડશે, કારણ કે ક્ષેત્રફળ છે એટલે એનો વર્ગ કરીશું. તો મીન્સ 4 નો વર્ગ કેટલો? 100. અને 3 નો વર્ગ કેટલો થાય? 9. સો મીન્સ 16 હતું, એનું 9 થયું. તો મીન્સ કેટલાનો ઘટાડો આવ્યો એ તમને પૂછે છે. તો મીન્સ કેટલાનો ઘટાડો આવ્યો? 7 નો શું આવ્યો? ઘટાડો. 16 ક્ષેત્રફળ હતું, એનું કેટલું થયું? 16 હતા, એના 9 થયા. તો કેટલાનો ઘટાડો આવ્યો હવે? 7 નો ઘટાડો આવ્યો. તો 7 નો ઘટાડો શાના ઉપર આવ્યો હવે? 16 ઉપર. ટકા ફેરવણી ગુણ્યા કેટલા કરીશું? 100. સો મીન્સ અહીંયા 4 અને 4 અને 4 કેટલા? 25. 25 સત્તા કેટલા થાય? 175 ને ભાગ્યા કેટલા કરવાના છે આપણે? 4. સો મીન્સ 4 કટ કરશું તો અહીંયા કેટલું હશે? ચોગું ચોગું 100. અને કેટલું હશે? 4 તરી 12. ઓકે. સો 4 સત્તા 28 ને 4 25 એટલે કેટલા ટકાનો ઘટાડો આવશે ભાઈ? 43.75% નો શું આવશે? ઘટાડો આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. મેં પહેલા વધારો સમજાવ્યો અને પછી શું સમજાવ્યો? ઘટાડો. તો આ ટાઈપના ક્વેશ્ચનને તમે આરામથી આ રીતે ડીલ કરી શકો છો. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે આપણે લંબચોરસના લઈશું. લંબચોરસની લંબાઈમાં 20% ઘટાડો અને પહોળાઈમાં 25% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા તફાવત આવે? કેટલા ટકા તફાવત આવે? ઓકે, કેટલા ટકાનો તફાવત આવે? સો મીન્સ અહીંયા આપણે તમને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બસ શું હશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. સો માન લો કે આપણે આ L રાખીએ અને શું રાખીએ? B. પણ આ જૂની લંબાઈ રાખીશું અને અહીંયા શું રાખીશું ભાઈ? નવી. જે ચેન્જ થઈ આવે છે. સો મી 20% નો ઘટાડો, તો 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/5. ભાઈ 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 5. તો પહેલા લંબાઈ 5 હતી, કેટલા છે? 4 ની. અને અહીંયા ઘટાડો છે ભાઈ 20% ઘટાડો. સો મીન્સ 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/5. તો પહેલા 5 હતી, એની લંબાઈ કેટલી થઈ? 4. હવે અહીંયા 25% વધારો, તો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/4. તો પહેલા જૂની પહોળાઈ હતી એ 4 અને અત્યારે વધારો થયો 1 નો, તો મીન્સ કેટલી થઈ? 5. સો મીન્સ તમારે અહીંયા જુઓ તો 5 ગુણ્યા 4. સો મીન્સ કેટલું છે? 20 આપવું તો ક્ષેત્રફળ ને 4 5 20. તો ભાઈ જૂનું ક્ષેત્રફળ પણ 20 છે. 20 સેમી સ્ક્વેર કે મીટર સ્ક્વેર તમે જે લેતા હોય, અને અહીંયા 4 5 20. તો મીન્સ જૂનું પણ 20 હતું ને નવું પણ 20 છે. સો મીન્સ એમાં કેટલા ટકાનો? મીન્સ કોઈ ચેન્જ આવતો નથી. એટલે મીન્સ આનું શું કે જૂનું પણ 20 હતું ને નવું પણ 20 આવે છે ભાઈ. જૂનું ક્ષેત્રફળ પણ 20 હતું ને નવું પણ 20 હતું. તો મીન્સ અહીંયા કઈ વધારો ઘટાડો થતો નથી. મીન્સ ન વધારો કે ન ઘટાડો. મીન્સ આનો આન્સર આ રીતના આવશે. એટલે મીન્સ કોઈ ચેન્જ આવશે નહીં. હોપ તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે કે હું શું કહેવા માંગુ છું. હવે માનો કે અહીંયા આપણે હવે હું રકમ બદલીને સમજાવું બીજું ક્વેશ્ચન. મીન્સ 20 ઉપર નથી થતો વધારો કે નથી ઘટાડો, 0%. તો 0% મીન્સ પહેલાનું પહેલા જેટલા હતું એટલું એટલું રહેશે. ઓકે. હવે અહીંયા લંબચોરસની લંબાઈમાં 20% વધારો
અને પહોળાઈમાં 20% ઘટાડો થાય છે. તો પછી તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા તફાવત આવે? તો મીન્સ આપણે અહીંયા જૂની લંબાઈ અને પહોળાઈ લઈશું. તો જૂની લંબાઈ 20% નો વધારો, ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/5. સો 5 હતું એનું કેટલું થયું? નવી લંબાઈ 6. અને 20% નો ઘટાડો, 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી? 1/5. સો મીન્સ 5 હતી. અહીંયા ધ્યાન આપજો કે પહેલા લંબાઈ પહોળાઈ કેટલી હતી? 5. એમાં ઘટાડો છે તો મીન્સ 1 નો ઘટાડો, તો મીન્સ કેટલી આવશે? નવી પહોળાઈ 4 આવશે ભાઈ. સો મીન્સ લંબાઈમાં 20% નો વધારો, ફ્રેક્શન વેલ્યુ કેટલી? 1/5. તો જૂની લંબાઈ 5 હતી એ 6 થઈ અને પહોળાઈમાં 20% નો ઘટાડો. સો મીન્સ જૂની જે પહોળાઈ હતી 5 હતી એ કેટલી થઈ? 4. સો મીન્સ અહીંયા જૂનું ક્ષેત્રફળ કેટલું હતું? 25 અને અહીંયા નવું કેટલું આવે છે? 24. તો મીન્સ જૂના ઉપર કેટલાનો ઘટાડો આવ્યો હવે? 1 નો. તો 1 નો ઘટાડો શાના ઉપર આવ્યો? હંમેશા વધારો ઘટાડો જૂની કિંમત ઉપર ગણાય. તો 1 નો ઘટાડો 25 ઉપર આવ્યો અને ટકા પેલા વડે ગુણ્યા કેટલા કરીશું? 100. તો મીન્સ કેટલા ટકાનો ઘટાડો થયો ભાઈ? 4% નો ઘટાડો થયેલો છે. ખૂબ તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા વર્તુળ એટલે કે વર્તુળની ત્રિજ્યામાં 20% ઘટાડો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો? હવે તમને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? પાઈ આર સ્ક્વેર. સો મીન્સ હવે અહીંયા આપણે જૂની ત્રિજ્યા લઈશું ને નવી ત્રિજ્યા લઈશું. સો મીન્સ 20% ઘટાડો થાય છે તો 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી? 1/5. સો પહેલા ત્રિજ્યા અહીંયા સમજો, હું અહીંયા એક જૂની ત્રિજ્યા લઈશ અને એક શું લઈશ ભાઈ? નવી ત્રિજ્યા. સો મીન્સ આ જૂની ત્રિજ્યા છે અને આપણે શું લઈશું? નવી ત્રિજ્યા. તો 5% નો ઘટાડો, તો પહેલા 5 હતી એની કેટલી થાય છે અત્યારે? 4. હવે ભાઈ અહીંયા સમજવાનો r નો સ્ક્વેર છે તો આપણે આનો પણ સ્ક્વેર લેવો પડશે. સો મીન્સ જૂની 25 હતી અને નવી કેટલી થઈ ગઈ? 16. હવે આ પાઈ કેમ ઇફેક્ટ નહીં કરે? કારણ કે બંનેમાં ગુણ્યા પાઈ છે. કારણ કે જો આમાં પાઈ સ્ક્વેર આવશે અને આમાં પણ પાઈ સ્ક્વેર આવશે. સો પાઈ છે એ બંને કટ થઈ જશે. એક જ રકમને બે કોઈ અલગ અલગ સંખ્યાઓ હોય એને એક જ રકમથી ગુણવામાં કે ભાગવામાં આવે તેના વેલ્યુ પર કોઈ ઇફેક્ટ થતી નથી. તો માટે મીન્સ આપણે અહીંયા પાઈ ને ધ્યાનમાં લેશું નહીં. કેમ? કારણ કે કોઈ બે આંકડા હોય અલગ અલગ એને એક જ રકમથી ગુણવામાં કે ભાગવામાં આવે તો એની વેલ્યુ પર કોઈ હંમેશા ટકામાં કે જે કંઈ પણ ગણવાનું એના વેલ્યુ પર કોઈ ઇફેક્ટ થતી નથી. સો મીન્સ પહેલા ક્ષેત્રફળ 25 હતું એ શું થયું? તો 25 ઉપર કેટલાનો ઘટાડો આવ્યો? તો કેટલાનો ઘટાડો આવ્યો? 9 નો ઘટાડો આવ્યો. કે 25 ઉપર કેટલાનો ઘટાડો આવ્યો? 9 નો. અને 9 નો ઘટાડો શાના ઉપર આવ્યો? 25 ઉપર. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું ભાઈ? 100. સો 25 100. સો કેટલા ટકાનો ઘટાડો આવ્યો ભાઈ? 36% નો શું આવ્યો ભાઈ? ઘટાડો આવશે. તો તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે કે હું શું કહેવા માંગુ છું. જો હવે ભાઈ કે બધું જે ચેપ્ટર ટકા છે પૂરેપૂરો મેં કવર કરવાનો ટ્રાય કર્યો છે. મેં આગળ એક પાર્ટ 1 મૂકેલો છે પર્સન્ટેજ નો, એ તમે જોઈ લેજો અને એક આ પાર્ટ 2 જોઈ લેજો. તમને દરેક એક્ઝામના ક્વેશ્ચન તમે છુટ્ટીઓમાં સોલ્વ કરી લેશો. ઓકે, સો હવે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા મેં ઘટાડાની જગ્યાએ વધારો પણ આપે તમને, બરોબર? તો પણ તમારે એ સચમાં લખો, તમને વધારા ઉપર સમજીને બતાવો. એક ક્વેશ્ચન ઘટાડાની જગ્યાએ વધારો. मीन्स અહીંયા 25% વધારો. તો પછી તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા? સો તમે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હોય પાઈ આર સ્ક્વેર. આ ટાઈપના દાખલાને પાઈ ને ધ્યાનમાં લેવાનું નહીં. કેમ? કારણ કે કોઈ બે અલગ અલગ સંખ્યા હોય એની એક જ રકમથી ગુણવામાં કે ભાગવામાં આવે
એના વેલ્યુ પર કોઈ ઇફેક્ટ થતી હોતી નથી. ઓકે, સો મીન્સ 25% વધારો થાય છે તો આપણે અહીંયા એક જૂની ત્રિજ્યા લઈશું અને શું લઈશું ભાઈ નવી ત્રિજ્યા. સો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/4. સો મીન્સ પહેલા 4 ત્રિજ્યા હતી એટલે થઈ 5. હવે આનું શું છે વર્ગ, તો મીન્સ આનો પણ આપણે સ્ક્વેર કરીશું. સો મીન્સ 4 નો વર્ગ કેટલો આવે 100 અને 5 નો વર્ગ કેટલો આવે 25. તો મીન્સ 16 ઉપર કેટલાનો વધારો આવ્યો ભાઈ 9 નો. તો 9 નો વધારો 16 ઉપર આવ્યો તો ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100. તો મીન્સ 4 કેટલા આવશે 25 અને 25 નો વર્ગ કેટલા થાય 225 અને ભાગ્યા કેટલા કરીશું 4. તો 4 કટ કરશું તો 4 પંચા 20, 4 છ 24 એટલે કેટલું આવશે ભાઈ 56.25%. તો કેટલાનો વધારો આવ્યો ભાઈ 56.25% નો વધારો આવ્યો. તો વર્તુળની ત્રિજ્યામાં 25% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા અહીંયા પણ શું આવશે વધારો હોય તો અહીંયા પણ ક્વેશ્ચનમાં શું આવશે વધારો. તો કેટલા ટકા વધારો થાય તો 56.25% નો વધારો થશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી થશે. લાસ્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. ઓકે, માનો કે નળાકારની ત્રિજ્યામાં 20% ઘટાડો અને પહોળ અને ઊંચાઈમાં 25% વધારો થાય તો તેને વક્ર સપાટીના ક્ષેત્રફળમાં શું તફાવત છે? વક્ર સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો કે ઘટાડો? ઓકે, સો મીન્સ નળાકારની ત્રિજ્યામાં 20% ઘટાડો અને ઊંચાઈમાં 25% વધારો થાય તો વક્ર સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો કે ઘટાડો? તો તમને આમે ઘનફળ પણ પૂછી શકે છે ભાઈ. ઘનફળ આવી શકે, ક્ષેત્રફળ આવી શકે, આપી શકે, કુલ પૃષ્ઠફળમાં કેટલો તફાવત. સો મીન્સ તમને કોઈ પણ ક્વેશ્ચન રેઝ કરી જાય પણ ગણવાનું કઈ ધ્યાન આપો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે 2πrh. હવે ભાઈ જો બે એક જૂનું ક્ષેત્રફળ આવશે ને એક નવું ક્ષેત્રફળ, એના બંનેમાં ગુણાકારમાં શું છે 2π. બરાબર ને, બંનેના ગુણાકારમાં શું છે 2π. તો આપણે 2π ને નેગ્લેક્ટ કરશું નહીં અને ધ્યાનમાં લેશું નહીં, કારણ કે નવી ત્રિજ્યા અને જૂની ત્રિજ્યામાં જે કંઈ પણ આવશે એમાં બંનેને 2π ગુણવાનું છે. તો ના વેલ્યુ પર કોઈ ઇફેક્ટ થશે નહીં. તો આપણે જૂની ત્રિજ્યાની ઊંચાઈ લઈશું ભાઈ અહીંયા આપણે r અને h અને અહીંયા નવી r અને h. ઓકે, સો મીન્સ અહીંયા ત્રિજ્યામાં 20% નો ઘટાડો. તો 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી 1/5. સો મીન્સ પહેલા 5 હતી એની કેટલી થશે એટલે અહીંયા ત્રિજ્યા છે તો અહીંયા કેટલી થશે 4. અને ઊંચાઈમાં 25% વધારો. 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી 1/4. સો મીન્સ પહેલા 4 હતી, જૂની 4 હતી એમાં 1 નો વધારો એટલે કેટલો આવશે 5. સો મીન્સ અહીંયા તમે ગુણશો તેના ક્ષેત્રફળમાં 5 ચોક 20 અને 4 પંચા 20. સો મીન્સ બંને જૂનું અને નવું સમાન આવે છે. સો મીન્સ કોઈ ચેન્જ થશે નહીં. તો મીન્સ તમને એક ઓપ્શનમાં શું આપેલું હશે નહીં થાય વધારો કે નહીં થાય ઘટાડો, મીન્સ સમાન રહેશે. બરાબર ને, કોઈ ઘટાડો વધારો થશે નહીં. કોઈ ઘટાડો કે વધારો થશે નહીં. ક્લિયર છે? ઓકે, સો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, સો મેં તમને આ ચેપ્ટર આખું સમજાવ્યું. મેં એનો પાર્ટ 1 પણ મૂકેલો છે અને પાર્ટ 2 પણ મૂકેલો છે. તો હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી તે અંકગણિત ઉપર માસ્ટરી મેળવી શકે. ઓકે, ચલો બાય.